મહુવા સરકારી હોસ્પિટલ ખાતે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા એવા નવલસિંહ પરમાર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેનો વિદાય સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા એવા નવલસિંહ પરમાર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેના વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા શહેરની સરકારી હોસ્પિટલના હૃદય સમાન અડધા અવાજે હોંકારો આપતા નાનામાં નાનું કામ કે કઠિન મોટું કામ ચપટી વગાડતા કરાવતા અથવા તો કરી નાખતા તો આજનું કામ આજે જ પૂર્ણ કરવામાં માનનારા નાના સાથે નાના તો વડીલ સાથે વડીલ, નાના કર્મચારી સાથે નમ્ર તો અધિકારી ગણના માનીતા એવા મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા એવા નવલસિંહ પરમાર વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા વિદાયને અવસરમાં ફેરવી વિદાય સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા સરકારી હોસ્પિટલના તમામ ઇન્ચાર્જ સ્ટાફગણ દ્વારા તેઓને વિદાય મોમેન્ટ ઉપહાર આપી ભીની આંખે નવલસિંહ પરમારનો વિદાય સમારોહ યોજાયો હતો। આ વિદાય સમારોહ સમયે ઓટી ઇન્ચાર્જ ભાવના બામણિયા, ઇન્ચાર્જ એવા નીલમબેન જોશી, હોસ્પિટલના રિટાયર્ડ કર્મચારી તિલોત્તમાબેન જોશી, તો સ્ટાફના ભાવનાબેન પંડ્યા, અંકિતાબેન દેસાઈ, સિદ્ધિબેન ગોસ્વામી, ભારતીબેન ધુંધળવા, રુદ્રાબેન જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો હોસ્પિટલની ઓફિસ ખાતે પણ નવલસિંહ પરમારનો વિદાય સમારોહ યોજાયો હતો, જ્યાં નવલસિંહ પરમારને વિદાય મોમેન્ટ તો તમામ કર્મચારીઓએ ગિફ્ટ આપી હતી। આ સમયે સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર નિલેશ કળસરિયા, ડોક્ટર દવે સાહેબ, અલીભાઈ રાજાણી, અતુલભાઈ, રાજુભાઈ, બુધાભાઈ, નિલેશભાઈ, ફોરમબેન, રસિકભાઈ, બચ્ચુભાઈ, દીપકભાઈ, કાળુભાઈ, ચેતનભાઈ, નિલેશભાઈ, ચંદુભાઈ, અશોકભાઈ, વિનુભાઈ, કંચનબેન, હિનાબેન, સોનલબેન, હિનલબેન, યોગિતાબેન, પારુલબેન, મનીષાબેન, અર્ચનાબેન વગેરે સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવલસિંહ પરમારનું આગલું જીવન સુખરૂપ બને, તંદુરસ્તીમય બને અને પ્રવૃત્તિમય રહે તેવી સૌએ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને પ્રાર્થના કરી હતી। ફરજના ભાગમાંથી નિવૃત્તિ મળી છે, પરંતુ તમે તમારા જીવનમાંથી નિવૃત્ત નથી થયા। આજથી હવેથી આગળ જીવનમાં નવા પ્રકરણની શરૂઆત થઈ છે। તમને લાગશે કે હવે બધું સમાપ્ત થઈ ગયું, પણ ના, તમને હવે અહેસાસ થશે કે ખરેખર જીવનની મજા માણવાની શરૂઆત હવે થઈ છે। શરૂઆતમાં એકલતા ડરામણી હોઈ શકે, પણ જેમ જેમ સમય પસાર થશે તમને સમજાશે કે તમારી સામેનું જીવન પાછળના જીવન કરતાં ખૂબ સુંદર અને મહત્ત્વનું છે। તમે તમારી ફરજમાં વર્ષો સુધી આ સંસ્થાને સમર્પણથી અને કર્તવ્યનિષ્ઠ સેવા આપી છે, એ અમૂલ્ય છે। તમારા અનુભવ, જ્ઞાન અને માર્ગદર્શનથી આ સંસ્થાને એક ઉમદા કામગીરી કરી બતાવી છે। આ સંસ્થાના નાના મોટા કર્મચારી માટે તમે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહ્યા છો। નિવૃત્તિનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે। તમને ત્યારે તમારું જીવન સંકુતલ પસાર થાય। હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો અને તંદુરસ્ત રહો તેવું પ્રભુ પાસે પ્રાર્થના।